નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આજે ગાંધી જયંતિ નિમિત્તે જૂની પેન્શન યોજના મુદ્દે અમદાવાદથી ગાંધીનગર સુધી પદયાત્રા કરતા હજારો શિક્ષકો। માતાના મઢથી પરત ફરતી વેળા ટ્રેક્ટર ટ્રકના અકસ્માતમાં 3 ભાવિકોના મોતથી અરેરાટી। વિકાસ ગૃહમાં શિક્ષણ સંવર્ધન કેન્દ્રનું લોકાર્પણ કરતા કથાકાર પૂજ્ય મોરારી બાપુ। મહાનગરપાલિકા તથા વહીવટી તંત્રના ઉપક્રમે સંપન્ન થતો સ્વચ્છતા દિવસનો કાર્યક્રમ। જીડીપીએલ જામનગર ન્યૂઝના નિવાસસ્થાને અને કાર્યાલયે પધરામણી કરતા જગતગુરુ શંકરાચાર્ય પૂજ્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીડીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીડીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્યમાં જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે શિક્ષકો સહિત સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓ ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે। ત્યારે આજે ગાંધી જયંતિ નિમિત્તે શિક્ષકોએ અમદાવાદ કલેક્ટર કચેરીથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી સુધીની પદયાત્રા યોજી હતી, જેમાં હાથમાં બેનર સાથે મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા। આ ઉપરાંત નિવૃત્ત થયેલા શિક્ષકો જેમને જૂની પેન્શન યોજનાનો લાભ મળતો નથી તે શિક્ષકો પણ જોડાયા હતા। જૂની પેન્શન યોજના મામલે રાજ્યના અલગ અલગ જગ્યાએથી આવેલા શિક્ષકો આજે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા। જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે શિક્ષકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા। ત્યારબાદ શિક્ષકોએ હાથમાં બેનર સાથે કલેક્ટર કચેરીથી ગાંધીનગર સુધીની ચાલતા જઈને પદયાત્રા યોજી હતી। આ રેલીમાં રાજ્યભરમાંથી આવેલા શિક્ષકો જોડાયા હતા। રેલીમાં નિવૃત્ત અને દિવ્યાંગ શિક્ષકો પણ જોડાયા હતા। અગાઉ જે પગારના 50% રકમ પેન્શન મળતી હતી તે જ રકમ ફરીથી શરૂ કરવા માંગ કરવામાં આવી છે। સામખિયાળી મોરબી ધોરીમાર્ગ પરના નવા અને જૂના કટારિયા પાટિયા વચ્ચેના માર્ગે આજે બુધવાર બપોરે ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ છે। માતાના મઢના યાત્રિકોના ટ્રેક્ટરને પાછળથી પૂર ઝડપે જતી ટ્રકની ટક્કર લાગતા ટ્રોલીમાં સવાર 10થી વધુ વ્યક્તિઓ ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયા હતા। આ અકસ્માતમાં 2 વ્યક્તિના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ નીપજ્યું હતું। બનાવમાં હજુ પણ 3 વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 2 થી 3 જણને હળવાથી ભારે ઈજા પહોંચતા તેમની સામખિયાળીની માતૃસ્પર્શ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। હતભાગી લોકો માતાના મઢેથી દર્શન કરી પરત પોતાના ગામ હળવદ તાલુકાના ખાખરેચી તરફ જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા। અકસ્માતના પગલે સામખિયાળી અને લાકડિયા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી। સુરજબારી ટોલની હાઈવે પેટ્રોલિંગની ટીમે ટ્રાફિકને બાજુના માર્ગે વાળી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું પૂજ્ય મોરારી બાપુ જામનગરમાં કોર્પોરેશન વહીવટી તંત્રનો કાર્યક્રમ પરશુરામ મંદિરના નિર્માણની જાહેરાત કરતા જગતગુરુ શંકરાચાર્ય। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝ। BAPS हिंदू संस्कृति ने समर्पित एक आध्यात्मिक संस्था जेनो ध्येय छे सेवा अने समर्पण, संस्कार अने संयम। आवा संस्कारी समाजનું નિર્માણ થાય છે 1200 થી વધુ સંતો દ્વારા। સમાજ, ધર્મ અને રાષ્ટ્રની સેવા માટે સમર્પિત સંતોના પ્રેરક અને પોષક પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જૂનાગઢને આંગણે પધારી રહ્યા છે। તારીખ 1 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે। યામાહા 2 વ્હીલરનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે। શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ
યામાહા કંપનીના બાઇક અને સ્કૂટરોના મોડેલોનો વિશાળ ડિસ્પ્લે, યામાહા સ્કૂટરોમાં લોકપ્રિય બનેલ ફેસિનો હાઇબ્રિડ અને રે ZR હાઇબ્રિડ 125 FI એન્જિનમાં, આ ઉપરાંત યુવા જનરેશનની ધડકન એરોક્સ મેક્સી સ્પોર્ટ સ્કૂટર 155cc લિક્વિડ કુલ એન્જિનમાં, યામાહા બાઇકમાં FZ અને FZX 150cc માં તેમજ R15 અને MT15 155cc સાથે કુલ એન્જિનમાં દરેક મોડેલોમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ તેમજ આકર્ષક યુરોપિયન સ્ટાઇલમાં સ્કૂટર 80,948, બાઇક 1,70,239 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. સિલેક્ટેડ મોડેલ ઉપર ₹5,000 સુધીનું કેશબેકની સ્કીમ ટૂંક સમય માટે જ. યામાહા કંપનીના નંબર 1 સ્કૂટર અને બાઇક ખરીદવા તેમજ ટેસ્ટ રાઇડ લેવા માટે આજે જ શોરૂમની મુલાકાત લો. શ્રીજી મોટર્સ, યામાહા શોરૂમ, રાજકોટ હાઈવે, મારુતિ શોરૂમની સામે, હાપા, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કહી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ માટે આજે 2 ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિના દિવસે વિકાસ ગૃહ સંસ્થાનો 68મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે વિકાસ ગૃહમાં નવનિર્મિત શિક્ષણ સંવર્ધન કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. દેશ વિદેશમાં વિખ્યાત કથાકાર પૂજ્ય મોરારી બાપુના હસ્તે આ લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાતની વડી અદાલતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ અને જામનગરના વતની સોનિયાબેન ગોકાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોરારી બાપુની પાવન ઉપસ્થિતિમાં દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિકાસ ગૃહના અધ્યક્ષા દીનાબેન મહેતા, હીરાબેન તન્ના અને પ્રમુખ કરશનભાઈ ડાંગર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દીનાબેન મહેતાએ આ તકે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના 68 વર્ષ પૂરા થયા એ નિમિત્તે કાર્યક્રમ રાખ્યો હતો. આ કાર્યક્રમમાં અમે આ સંશોધન કેન્દ્ર છે એનું અમે ઉદ્ઘાટન કર્યું છે. એ કેન્દ્રમાં અલગ અલગ પ્રવૃત્તિઓ માટે જગ્યા અમે કરી છે અને 2 હોલ છે અને બીજા 6 રૂમ છે. એમાં આ જે અમારી સંસ્થાની અલગ અલગ પ્રવૃત્તિઓ છે એ બધી અમે ત્યાં કરવા માટે વ્યવસ્થા કરી છે. અને એ સિવાય કોઈ સારા કાર્યક્રમો જે સંસ્થાના ફ્રેમવર્કમાં હોય એવા કાર્યક્રમો પણ ત્યાં કરી શકે છે. આજે અમે ખૂબ જ આભારી છીએ મોરારી બાપુના, જે ઘણા વર્ષોથી આ સંસ્થા જોડે સંકળાયેલા છે અને અવારનવાર આવતા હોય છે. તો આજે પણ એ અહીં ઉપસ્થિત હતા અને એમણે જે સ્ત્રી શક્તિ છે, રામાયણમાં સ્ત્રી શક્તિ જે છે એના વિશે એમણે ઘણો બધો ઉલ્લેખ કર્યો, ઘણા બધા ઉદાહરણો આપ્યા. એ સિવાય ઘણા બધા દાતાઓનું બી સન્માન કરવામાં આવ્યું કે જેના કોન્ટ્રીબ્યુશનથી અમારું આ બન્યું છે. અને પાસ્ટમાં પણ ઘણી બધી લોકો આ સંસ્થાને મદદ કરી રહ્યા છે અને આપમેળે લોકો આવીને આપી જાય છે. સંસ્થાએ કોઈની સામે હાથ નથી ફેરવવો પડતો અને સંસ્થાની જે અમારી દીકરીઓ ભણે છે એને સૌથી એકદમ મોડર્ન ઉત્કૃષ્ટ શિક્ષણ આપવાની અમારી હંમેશા મુહિમ રહે છે. અને એની સાથે લઈને અમે ઘણા બધા કાર્યક્રમો કરીએ છીએ, ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ અને આશ્રમમાં અરે સંસ્થાના બધા અમારા જે મકાનો છે અમે એનું ધીરે ધીરે રિનોવેશન અમે કરવાનું અમે નક્કી કર્યું છે
અને સંસ્થામાં આપણે સોલાર એનર્જી એનો પણ પ્રારંભ કર્યો છે. તો આ બધી વસ્તુઓ જે છે જે સંસ્થાને એકદમ મોડર્ન બનાવે છે. તો એનું હું સંસ્થાની હમણાં અધ્યક્ષ છું. અમારી સાથે કરસનભાઈ છે જે સંસ્થાના પ્રેસિડેન્ટ છે. અને ખૂબ જ મોટો સપોર્ટ અમારે શિક્ષકોનો છે, જેના થકી આ બધી પ્રવૃત્તિઓ ચાલે છે. ધન્યવાદ. જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત આજે 2 ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં મહાનગરપાલિકાની સાથે જિલ્લા વહીવટી તંત્ર પણ જોડાયું હતું. શહેરના રણજીતનગર વિસ્તારમાં આવેલા પટેલ સમાજમાં આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓના અને સારી કામગીરીના વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા હતા. આ તકે મેયર વિનોદભાઈ ખીમસુરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ મઈબેન ગડચર, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, રીવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી ઉપરાંત ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા અને સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ ગગતરા તેમજ કલેક્ટર ભાવિન પંડ્યા, ડીડીઓ વિકલ્પ ભારદ્વાજ અને કમિશનર દિનેશ મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવોના હસ્તે વિજેતાઓને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ કાર્યક્રમમાં વડાપ્રધાનના આજના 2 ઓક્ટોબરના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. મેયરે આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ 2 ઓક્ટોબર એટલે પૂજ્ય બાપુનો જન્મ જયંતિ નિમિત્તે જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટતંત્ર દ્વારા સેવાઈ સ્વચ્છતાના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અધિકારીગણ, પ્રજાજનો અને પત્રકાર ભાઈઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો હેતુ એ હતો કે 10 વર્ષ પૂર્વ જ્યારે લોકલાડીના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ સ્વચ્છતા હી સેવા અને સ્વચ્છતા હશે અહીંયા જ પ્રભુતા હશે એનો કાર્યક્રમનો 2 ઓક્ટોબરે શરૂઆત કરેલી હતી અને એના અનુસંધાનમાં સેવા પખવાડિયામાં આજરોજ જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા દ્વારા સેવા પખવાડિયામાં અત્યારે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં શ્રમદાન કરેલું, પછી અલગ અલગ જે લોકોનો જિલ્લા અને શહેરના જે સ્વચ્છતા માટેના સારા સારા કામો કરેલા હતા એને એવોર્ડ આપેલા છે. એની સાથોસાથ સ્કૂલમાં સફાઈ કરેલી છે એને એવોર્ડ આપેલા છે. વક્તૃત્વ સ્પર્ધાવાળાને, રંગોળીને, અનેક સ્પર્ધાઓવાળાને 1, 2, 3માં જે આવેલા છે એને એવોર્ડ આપેલા છે. અને માનનીય વડાપ્રધાન શ્રી આજે દિલ્હીથી ડાયરેક્ટ લાઈવ થયા હતા, એનું પ્રસારણ નિહાળ્યું છે અને આ તમામ આવેલા ઉપસ્થિતોને હું ધન્યવાદ કરું છું. અને આજની તારીખે હું જામનગરની પ્રજાને એક આહવાન કરું છું કે આ સ્વચ્છતાનો કાર્યક્રમ કન્ટિન્યુ ચાલુ રાખે અને આપણો મહોલ્લો, આપણો શહેર, આપણું ઘર અને એ સ્વચ્છ રહે એના માટેની કાર્યવાહી અથવા એનું પ્રેરણા આપી અને એનું વિરમું છું. અસ્તુ ભારત માતા કી જય. હાલમાં જામનગર પધારેલા દ્વારકા શારદાપીઠના જગતગુરુ શંકરાચાર્ય પૂજ્ય સદાનંદ સરસ્વતીજી દરડ નજીકના તક્ષશિલા સંકુલ ખાતે તેઓના નિવાસ સ્થાને ભાવિકોને દર્શન આપી રહ્યા છે. ગઈકાલે મંગળવારે સાંજે તેઓએ આ તક્ષશિલા સંકુલમાં બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામજીના મંદિર નિર્માણ માટેની ઘોષણા કરી હતી. પૂજ્ય શંકરાચાર્યજી ચાતુર્માસ માટે અમદાવાદ રોકાયા હતા અને ત્યાંથી ધર્મસભામાં સહભાગી થવા મુંબઈ ગયા પછી જામનગર આવી પહોંચ્યા છે. તેઓએ મંગળવારે સાંજે જણાવ્યું હતું કે તક્ષશિલા સંકુલમાં દિવ્ય ત્રિદેવ મંદિર પછી હવે ભગવાન શ્રી પરશુરામજીના મંદિર નિર્માણ માટે નિર્ણય કરાયો છે. તેઓએ આ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે બ્રહ્મ અગ્રણી પીસી ખેતિયા તથા ટ્રસ્ટી ગુણવંતભાઈ ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દરડ તક્ષશિલા સંકુલ ખાતે જાહેર સભાના મંચ પરથી પૂજ્ય શંકરાચાર્યજીએ એકત્રિત સનાતન ધર્મપ્રેમીઓ, બ્રહ્મ અગ્રણીઓ, કાર્યકરો વગેરેને આશીર્વાદ આપ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જીટીપીએલ જામનગર ન્યૂઝના આંગણે જગતગુરુ શંકરાચાર્યજીની પધરામણી અને સામૂહિક ખાદી ખરીદી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે.
નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં ગઈકાલે મંગળવારે શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાના નિવાસસ્થાને તથા જીટીપીએલ જામનગર ન્યૂઝના કાર્યાલયે પધરામણી કરી હતી. આ તકે સનાતન સેવા મંડળ દ્વારકાના સ્વામી શ્રી કેશવાનંદજી સ્વામીનું રૂપારેલિયા પરિવારે ફૂલહાર કરી આશીર્વાદ મેળવ્યા હતા. પૂજ્ય જગતગુરુ શંકરાચાર્યજીનું ફૂલહાર અને ઢોલ નગારા તેમજ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર અને કળશથી રૂપારેલિયા પરિવારે ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમજ આમંત્રિત મહેમાનો દ્વારા પૂજ્ય જગતગુરુ શંકરાચાર્યજીનું ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચારથી રૂપારેલિયા પરિવારે પાદુકા પૂજન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ ભોગ ધરાવી આરતી કરી હતી. આ ભવ્ય અને દિવ્ય ધાર્મિક શ્રદ્ધાભાવથી આ કાર્યક્રમ પ્રસંગે આમંત્રિત મહેમાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વોર્ડ નંબર 3ના કોર્પોરેટર સુભાષ જોશી, પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, ભાજપ અગ્રણી રાજુભાઈ મારફતિયા, કારિયા બિલ્ડર્સના હિમેશભાઈ કારિયા, જાણીતા સીએ સર્વેશ ગોહિલ, ભારત ગેસના નલિન દાવડા, મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓડિટર કોમલબેન પટેલ, ભૂગર્ભ ગટરના નાયબ ઇજનેર અમિત કણસાગરા, ઓર્થોપેડિક ડોક્ટર દેવાંશુ શુક્લ, વેપારી અગ્રણી મિત્તલ મોદી, વીકે સ્ટુડિયોના વીકે જાડેજા સહિતના અગ્રણીઓએ પૂજ્ય જગતગુરુ શંકરાચાર્યજીના દર્શનનો લાભ લીધો હતો. આ તકે શંકરાચાર્યજીના સેવકો રવિ ત્રિપાઠી, ચંદ્રકાંત ભટ્ટ, જીએન ભટ્ટ, ગૌરવ વ્યાસ, અજય જાની સહિતના સેવકો સાથે રહ્યા હતા. પૂજ્ય જગતગુરુ શંકરાચાર્યજીએ હિન્દુ ધર્મ એટલે સનાતન અને સનાતન એટલે હિન્દુ ધર્મ અંગે ટૂંકું પ્રવચન આપ્યું હતું. લગ્ન એ પણ એક ધર્મ જ હોવાનું પૂજ્ય જગતગુરુ શંકરાચાર્યજીએ કહ્યું હતું. હિન્દુ ધર્મ જ સૌથી મોટો ધર્મ છે. હિન્દુ ધર્મ વિશે પૂજ્ય જગતગુરુ શંકરાચાર્યજીએ ઘણા જ દ્રષ્ટાંતો આપ્યા હતા. રૂપારેલિયા પરિવારના નિવાસસ્થાને પધરામણી બાદ જીટીપીએલ જામનગર ન્યૂઝના કાર્યાલય ઉપર પૂજ્ય જગતગુરુ શંકરાચાર્યજીએ પધરામણી કરી હતી. અહીં પણ જયેશભાઈ રૂપારેલિયાએ પૂજ્ય જગતગુરુ શંકરાચાર્યજીનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું. પૂજ્ય જગતગુરુ શંકરાચાર્યજીએ ઘર અને ઓફિસમાં પધરામણી કરાવવા બદલ જયેશભાઈને આશીર્વાદ આપ્યા હતા. આ તકે જયેશભાઈ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે હિન્દુ ધર્મના સૌથી મોટા ધર્મગુરુ પૂજ્ય જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજની અમારા ઘરે પધરામણી થવા બદલ અમો ધન્યતા અનુભવીએ છીએ. સંસારી પરિવારને ત્યાં સંતો મહંતોની પધરામણી થાય તો સમજવું કે સંતો મહંતોના સ્વરૂપે સાક્ષાત ભગવાનની પધરામણી થઈ છે. માટે અમો સંતો મહંતોને ઈશ્વરના સ્વરૂપમાં જ જોઈએ છે. પૂજ્ય જગતગુરુ શંકરાચાર્યજીના દિવ્ય તેજના દર્શન કરવાથી જ ભગવાનના દર્શન થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. આ પ્રસંગે પૂજ્ય જગતગુરુ શંકરાચાર્યજીએ ટૂંકું પ્રવચન આપ્યું હતું, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. हम लोग सनातन धर्मी हैं, हिंदू धर्म का पालन करने वाले लोग हैं. सनातन धर्म ही हिंदू धर्म है, बीजा નથી. हिंदू सनातन धरती भिन्न નથી. सनातन धर्म ही हिंदू धर्म. हिंदू शब्द ક્યાંથી આયા એના બહુ એના વ્યાખ્યાન છે. तो धर्म के स्वरूप को जब तक हम नहीं जानेंगे तब तक हम धर्म का फल प्राप्त नहीं कर पाते. धर्म किसे कहते हैं पहले तो ये जानना है, फिर यह जानना है कि हिंदू किसे कहते हैं. એટલે પછી હિન્દુનો શું ધર્મ છે, શું કર્તવ્ય છે. जितने भी धर्म हैं हम लोग ये मानते हैं कि धर्म तो केवल हिंदू धर्म ही है, बाकी सब मजहब है, रिलीजन है या संप्रदाय या पंथ. धर्म केवल सनातन ही है, क्योंकि धर्म उसे कहते हैं जो शाश्वत होता है और जिसकी कोई तारीख नहीं होती कि क्यारे एना जन्म थया छे,
तो जिन जिन की तारीख है, समय है, तिथि है, संवत है, सन है, वो समय पा करके नष्ट होंगे। जो किसी समय में प्रारंभ हुए हैं वो किसी न किसी समय में वो नष्ट होंगे, क्योंकि उनको हम अनित्य मानते हैं। क्यों अनित्य मानते हैं? क्योंकि उनका जो उद्गम स्थल है, जहाँ से वो प्रारंभ हुआ है, वो भी अनित्य ही है। अपने किसी धर्म की हम निंदा नहीं कर रहे हैं, निंदा करवानो पण નથી આપણે किसी संप्रदाय के किसी, लेकिन मूल जो सिद्धांत એટલે फिलोसफी जो सिद्धांत की बात है वो समझने की तो आवश्यकता है कि जो धर्म, जो संप्रदाय जहां से प्रारंभ हुआ उसके पहले क्या था। जो भी संप्रदाय यानी जो तिथि है, सबकी तिथि है, जितने भी संप्रदाय हैं, जितने भी मजहब हैं, सबकी तिथि है। कैलेंडर उठाकर देख लीजिए आप, हिजरी सन मिलेगा, मोहम्मद साहब का मिलेगा, ईसा मसीह का मिलेगा, आदि आदि। और भी जो हमारे भी विभाजन हुए हैं, सनातन में भी जो विभाजन हुए हैं, तो उनमें मूल तो वेद और शास्त्र है, इसलिए हम वो विभाजन नहीं मानते। प्रामाण्य बुद्धि वेदेषु साधना नाम अनेकता, हमारे वेद शास्त्र प्रमाण हैं, साधना में अनेकता है। हम वैष्णव हैं, हम निम्बार्क हैं, हम रामानुज हैं, हम रामानंदी हैं, हम शंकराचार्य वाले हैं, जो भी है, लेकिन मूल में तो वेद शास्त्र है। इसलिए हम इनको विभाजन नहीं मानते, हम इनको मानते हमारी साधना अनेक है। એટલે जल से जल की एक बूंद आकाश से गिरेगी, पर्वत पर पड़ेगी, ढुड़क करके ढुड़कते ढुड़कते धरती पर आएगी, नाले में जाएगी, नदी में जाएगी, गंगा यमुना में, नर्मदा में जाएगी, गंगा यमुना नर्मदा अंत में समुद्र में जाएंगे। तो जितने भी संप्रदाय हैं वो जो आराधना करेंगे उनका फल देने वाला तो सनातन परमात्मा एक अच्छे। तदाराधने नेक मार्गान विचित्रान विधायाथ मार्गेण केनापि यान्तम। माँ, आद्य शंकर कह रहे हैं, माँ तेरी आराधना के बहुत रास्ते, बहुत उपाय हैं। कोई कहीं कैसी भी आराधना करे, उसकी आराधना का, उपासना का फल तो आप ही देने वाले हो। इस जीव की अंतिम गति माँ आप ही हो। जैसे धरती की सारी नदियों की अंतिम गति समुद्र है, यथा नद्यश्चंदमाने समुद्रे तम गच्छन्ति नाम रूपे विहायो। नाम रूप को छोड़ देते हैं, जल तो जल रहता है। नर्मदा भरूच के आगे मिल गई समुद्र में, नर्मदा नाम चला गया, लेकिन जल तो है नर्मदा का। गंगा नाम चला गया, गंगा सागर में गंगोत्री थी, गंगा प्रकट हुई और गंगोत्री में उनका विलीन हो गया। तो अपने अपने अस्तित्व का त्याग करके हम सनातन ब्रह्म को ही प्राप्त करते हैं। यही शिक्षा हिंदू धर्म देता है। આજે 2 ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિનો મહત્વનો દિવસ હોવાથી જામનગર શહેર અને જિલ્લા બીજેપી દ્વારા સામૂહિક ખાદી ખરીદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ખાદી ભંડાર ખાતે બીજેપીના તમામ અગ્રણીઓ ખરીદી માટે પહોંચ્યા હતા। આ તકે ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, રીવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી ઉપરાંત જિલ્લા અને શહેર બીજેપીના અધ્યક્ષ રમેશભાઈ મુંગરા અને વિમલભાઈ કગથરા તેમજ મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા સહિતના અગ્રણીઓ અને પૂર્વ હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સામૂહિક રીતે ખાદીની ખરીદી કરી હતી। શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ 17 સપ્ટેમ્બર એટલે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસથી લઈ અને 2 ઓક્ટોબર એટલે કે આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિવસ સુધી એક સેવા પખવાડાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવા પખવાડા અંતર્ગત આ 15 દિવસ સુધી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી અને ભારતીય જનતા પાર્ટીએ સમાજ સેવાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જેના ભાગરૂપે આજે 2 ઓક્ટોબર એટલે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ આજ સવારે એમના સ્ટેચ્યુ આગળ જઈ અને તમામ સ્તરના કાર્યકર્તાઓએ સૂતરની આંટી પહેરાવી અને ભાવ વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ અત્યારે ખાદી ભંડાર ખાતે સામૂહિક ખાદી ખરીદીનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની અંદર મેયર વિનોદભાઈ ખીમસુરિયા,
બંને ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ રીવાબા, આ ઉપરાંત તમામ ચૂંટાયેલા સભ્યો અને સંગઠનના સૌ હોદ્દેદારોએ જિલ્લા મહાનગરના તમામે સાથે મળી આજ સામૂહિક ખાદી ખરીદીનો કાર્યક્રમ કરવામાં આવ્યો. જામનગરમાં ITRAના નામથી ઓળખાતી ઇટ્રા આયુર્વેદિક સંસ્થા દ્વારા આજે 2 ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા રેલી ધન્વંતરી મંદિરેથી શરૂ થઈ હતી અને DKV સર્કલ, GG હોસ્પિટલ થઈ ઇટ્રાના મુખ્ય ભવન સુધી પહોંચી હતી, જેમાં આયુર્વેદ યુનિવર્સિટીના અને ઇટ્રાના હોદ્દેદારો, તબીબો અને તબીબી વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઇટ્રાના ડાયરેક્ટર JB पटगिरीए आपेली टूंकी विगतों प्रस्तुत है. हम लोग स्वच्छता से हुआ मिशन 2004 17 सितंबर से शुरू किया गया था. इसमें विभिन्न कार्यक्रम किया गया था. आज समाज को जागृति करने के लिए हम स्वच्छता जागृति रैली समापन कर रहा हूँ और इसके साथ साथ हमारा जो स्वच्छता मिशन था आज समापन हो जाएगा. આવતીકાલે 3 ઓક્ટોબરથી સતત 9 દિવસ માટે જામનગર શહેરમાં ધામધૂમથી નવરાત્રિ મહોત્સવની ઉજવણી થશે. નવરાત્રિ પૂર્વે મહિલાઓ દ્વારા બજારમાં મોટા પ્રમાણમાં વિવિધ ચીજોની ખરીદીઓ થઈ રહી છે. માતાજીની ચૂંદડીઓ, ગરબા તથા ફૂલહાર સહિતની અનેકવિધ ચીજોની શહેરના જુદા જુદા વિસ્તારોમાં ખરીદીઓ થઈ રહી છે અને ખાસ કરીને મહિલાઓમાં માતાજીની પૂજા આરાધના માટે વિશેષ ઉમંગ જોવા મળી રહ્યો છે. મીતાબેન નામના સ્થાનિક એક મહિલાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. અમારા પરિવાર સાથે દર વર્ષે અહીંયા માતાજીના ગરબા, ચૂંદડી, હાર, વિવિધ વસ્તુ બધી અહીંયા સરસ સરસ ડેકોરેટ કરેલી મળે છે. એટલે અહીંયા માતાજીના શણગાર કરવા માટે થઈને હું અહીંયા લેવા આવું છું અને બહુ સરસ સરસ હોય છે, ખૂબ જ સરસ છે. ગરબા તો બહુ જ સરસ નવરંગ કલરના છે, લાલ કલરના છે, મલ્ટી કલરના, બહુ સરસ સરસ ગરબા છે કે ખૂબ જ સરસ છે. ચૂંદડીયું છે સરસ સરસ વારાવારી નવરંગ કલરની આબલા ભરેલી છે, જે તમને લોકોને પસંદ પડે એવી નવી ચૂંદડીયું ને ગરબા અહીંયા હરેક વસ્તુ અહીંયા મળી રહે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેરનું સંચાલન કરતી ખંભાળિયા નગરપાલિકામાં મતદારોએ 28 પૈકી 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીને આપી છે. આ નગરપાલિકા લાંબા સમયથી વીજ તંત્રને લાઇટનું બિલ ચૂકવી શકી નથી. લાઇટના બિલની બાકી રકમ ₹84 લાખ સુધી પહોંચી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાળિયા નગરપાલિકામાં દાયકાઓથી ડખ્ખા ચાલી રહ્યા છે. અહીં અનેક વખત ચીફ ઓફિસરની વારંવાર બદલીઓ થાય છે. કિસાન કોંગ્રેસના પ્રમુખ દેવ ગઢવીએ એવો આક્ષેપ કર્યો છે કે શાસકોની અણઆવડતને કારણે આ પ્રકારની પરિસ્થિતિ પેદા થવા પામી છે. બીજી બાજુ નગરપાલિકાના ચીફ ઓફિસર ભરત વ્યાસ અધિકારી તરીકે પાલિકાનો બચાવ કરી રહ્યા છે. આ બંને મહાનુભાવોએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ખંભાળિયા નગરપાલિકા જે ચર્ચાસ્પદ અને ચર્ચાના એરણે વારંવાર ચડતી હોય એવી નગરપાલિકા, જેનો વહીવટ છે કેટલા ટાઈમથી ખાડે ગયેલો હોય, તોતિંગ બહુમતી 28 માંથી 26 જ્યારે વ્યક્તિઓ ચૂંટાઈને ભાજપના શાસકો આવ્યા હોય, પણ ક્યાંક ને ક્યાંક ખાટલે મોટી ખોટ હોય એમ શાસકોમાં જે વહીવટી અણઘડતા, વહીવટી કોઠાસૂઝનો અભાવ હોય એવી રીતના ક્યાંક ને ક્યાંક વેરા વસૂલાતમાં પાછી પડે છે. અને જે બાંધકામ મંજૂરીઓમાંથી મોટી આવક થતી હતી એ બાંધકામ મંજૂરી બંધ થયા પછી ખાડામાં ગયું છે. તો વૈકલ્પિક એક જે ઠરાવ કરી અને રાજ્ય સરકાર પાસે મોકલી અને નવી વધારાની આવક મેળવવી હોય એ ક્યાંક ને ક્યાંક નગરપાલિકા ચૂક્યું છે. માત્ર ને માત્ર ખોટા તાઇફા કરી, ખોટા ખર્ચા કરી અને વારંવાર એક રોડ છે વર્ષમાં 2 કે 3 વાર તોડી અને એનો રીસર્ફેસમાં જ્યારે પૈસાનો બગાડ કરતા હોય. અત્યારે નવરાત્રી પર્વ છે, આપણે ગલી ખૂચીએ બધાએ માતાજીની આરાધના કરીએ છીએ. નગરપાલિકા જ્યારે 84 લાખનું બિલ બાકી હોય લાઇટ બિલનો, જે લાઇટ બિલ છે સ્ટ્રીટ લાઇટ માટે, નગરના લોકોને પાણી પીવા માટે અને વોટર વર્ક્સની જે જીવાદોરી કહેવાય એ બંધ થતી હોય, ત્યારે આ નગરપાલિકાના શાસકો છે એ ક્યાંક ને ક્યાંક શાસનમાં નિષ્ફળ ગયા છે. અને લોકોએ જે ભાવનાથી જે તોતિંગ બહુમતી આપી છે એ લોકો સામે આ લોકોએ રીતસરનું એક છળકપટ કર્યું છે. લોકોની ભાવનાને ક્યાંક ઊંડે ઉતારી છે. આવનારા ભવિષ્યમાં નગરપાલિકાના શાસકો છે અને ભાજપા પાર્ટી, જેને અત્યારે પંચાયતથી પાર્લામેન્ટ સુધી એક હતું શાસન, જ્યારે લોકો ખોબલે ખોબલે મત આપીને કરતા હોય, તો એનો મતલબ એ નથી કે આપણે વહીવટી જે આપણી નિષ્ફળતા છે એ લોકો ઉપર થોપીને લોકોને પીડા આપીએ. 84 લાખનું તોતિંગ બિલ જે કહેવાય એ બાકી હોય એ માત્ર નગરપાલિકાના શાસકો માટે નહીં પણ ખંભાળિયા નગરપાલિકાના નગરજનો માટે પણ એક મોટી વસ્તુ કહેવાય. અને એના માટે એક લાંછન લાગ્યું કહેવાય કે આવી એક ટ્રસ્ટી ભાવનાથી જે સંસ્થા હલાવવાની છે, સંસ્થામાં ક્યાંક ને ક્યાંક
તમે મોજ મજા કરો છો, ભ્રષ્ટાચાર કરો છો અને લોકોની સુખાકારીને છેવાડે મૂકી અને ગામને બદનામ કરો છો, એવો અમારો ખુલ્લો આક્ષેપ છે. ખંભાળિયામાં તમને સમગ્ર પરિસ્થિતિ જે કહું તો આપણે નગરપાલિકામાં 2011થી બાંધકામ પરમિશન અપાતી નથી. એની માટે ખંભાળિયા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી છે. એટલે જે ટેક્સની આવક છે એ એકમાત્ર આવકનો સ્ત્રોત ટેક્સ અને ફી બાબતનો છે. હવે બાંધકામની આવક હોય તો નગરપાલિકાને સપોર્ટ થાય, ને આવક બહુ નોંધપાત્ર હોય છે. તો એને કારણે જે નગરપાલિકાની રેવન્યુ ઇન્કમ ઘટી છે, લાઇટ બિલ બાકી છે, એને કારણે આપણે પીજીવીસીએલની બિલ ભરવા માટે લોન માંગવા માટે આજે બોર્ડમાં ઠરાવ કર્યો છે. અત્યારે તો જે બિલ બાકી છે 84 લાખ છે. હવે આગામી મહિનાનું બિલ આવે એ સહિત અમે લોનની માંગણી કરીશું. જામનગર શહેરમાં આવતીકાલે 3 ઓક્ટોબરથી 9 દિવસ માટે નવરાત્રીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. સમગ્ર નવરાત્રી મહોત્સવ દરમિયાન જામનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈપણ નાગરિકને કોઈપણ પ્રકારની પરેશાનીનો સામનો ન કરવો પડે એ પ્રકારની વ્યવસ્થાના આયોજન માટે એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા પોલીસ અધિકારીઓની એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં પોલીસ અધિકારીઓને વિવિધ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સૂચનાઓ આપવામાં આવી છે. નવરાત્રી મહોત્સવ દરમિયાન દરેક પંડાલોમાં ફાયર સલામતી સહિતની સુવિધા અને સિક્યુરિટી વ્યવસ્થા તેમજ મોડી રાત્રે શહેર જિલ્લા અવરજવર કરી રહેલા મહિલાઓને કોઈપણ પ્રકારની પરેશાની ન થાય તે તમામ બાબતની અત્યારથી તકેદારી લેવામાં આવી છે અને આ માટે સી ટીમ તેમજ સાદા ડ્રેસમાં મહિલા પોલીસ કર્મીઓની બંદોબસ્તની વગેરે બાબતો અંગે એસપી દ્વારા પોલીસ અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર વિષય અંગે એસપીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આપણા આગામી દિવસોમાં નવરાત્રાનો જે તહેવાર અને આ પછી દશેરાના જે ફેસ્ટિવલ આવવાનો છે અને આના સંદર્ભિત આજ આપણે જિલ્લાના દરેક જે પોલીસ અધિકારી છે આની સાથે આજે મિટિંગ રાખી છે અને મિટિંગમાં આપણે જે નવરાત્રામાં કેવી રીતે આપણે લો એન્ડ ઓર્ડર સારો રાખી શકીએ અને કેવી રીતે આપણે જે છે નવરાત્રાની સરસ રીતે ઉજવણી કરી શકીએ આ માટે આજે આખી મિટિંગ હતી અને મિટિંગમાં અમે ઘણી બધા જે ડિસિઝન લીધા છે. અમે સ્પેસ રૂપથી એક જે વસ્તુ છે કે જે પણ આપણે નવરાત્રા જે પંડાલ છે અને બીજી જે બધી જગ્યા છે આ જગ્યા આપણે જે રીતે ફાયરની સેફટીની અમે લોકો જોવાના છે. દરેક જે નવરાત્રાની જે સ્થાપનાની જે જગ્યા છે આ જગ્યાના બધા જે પીઆઈ પીએસઆઈ જે છે એ જાતેથી બધી જગ્યા વિઝિટ કરીને અને બધી જે ત્યાં સિક્યોરિટી એજન્સી છે આ સિક્યોરિટી એજન્સી કોણ છે આને પણ ચેક કરવાના અને એ લોકો સાથે બધી જગ્યા જે છે એ સારી રીતે વ્યવહાર કરે. કોઈ પણ જે આમ લોકો છે અને કોઈ પણ જાતની પરેશાની ના થાય. મહિલાઓ જે રાત્રિના સમયમાં લેટ સુધી જે આપણે ગરબા ચાલે છે તો આમે રાત્રિમાં આવે તો આને કોઈ પણ પ્રોબ્લેમ ના થાય એટલા માટે અમે લોકો સતત પેટ્રોલિંગ પણ રાખવાના છીએ અને અમે જે ડાયલ 100 અને જે આપણો કંટ્રોલ રૂમ છે આ પર એક અલગથી સ્પેશિયલ ઇન્ચાર્જ અધિકારીના રૂપમાં અહીંયા મૂક્યા છે જે તુરંત આપણો કોઈ પણ ઘટના હોય કોઈ પણ વસ્તુ હોય તો તુરંત આને રેસ્પોન્સ આપીએ અને રાત્રિના સમયે કોઈ જગ્યા જે પાર્ટી પ્લોટમાં યા બીજી જગ્યા જે કોઈ કોમર્શિયલ ગરબાના જેમ હોય ત્યાં જવાના રસ્તામાં કોઈ જગ્યા અંધેરો હોય તો આ જગ્યાને કેવી રીતે આપણે કવર કરી શકીએ અને આખી જે પોલીસ છે આ લેટ નાઇટ અલગ અલગ જગ્યા આપણે રાખવાની અને ગરબામાં કોઈ પણ જગ્યા છેડતીની યા બીજા કોઈ બનાવ યા બીજી કોઈ ઘટના ના બને આ માટે અમારે સી ટીમને પણ એક્ટિવ કરી છે અને ઘણી બધી જગ્યા જે ગરબી છે આ જગ્યા અમે લોકો ડિકોય પણ કરવાના છે અને અમારી જે મહિલા પોલીસ છે અને જે બીજા પોલીસ છે આ પોલીસને અમે સિવિલ સાદી ડ્રેસને પણ મૂકીએ કે એવી રીતે કોઈ ઘટના ત્યાં બને છે કે નથી તો આ ઉપર તુરંત આપણે કંટ્રોલ લાવી શકીએ. આને અલાવા બીજા પણ આપણે ઘણા વખત લોકો શું છે કે ખોટા રોડ ઉપર આંટા મારતા હોય છે અને મહિલાઓથી છેડતી યા બીજી બધી પણ બદમાશી કરવાની કોશિશ કરતા હોય છે. આ માટે પણ અત્યારે અમે સઘન સાંજના સમયે દરેક દિવસે અમે ચેકિંગ કરાવવાના છીએ અને જે પણ એવા કોઈ પીધેલા યા કોઈ પણ એવા કરશે આ ઉપર અમે કડકથી કડક પગલાં લઈને અને આ ઉપરનું ફરિયાદ પણ અમે લોકો તુરંત દાખલ કરાવવાના છીએ અને શાંતિપૂર્ણ રીતે આપણે અમારો મેઇન ઉદ્દેશ્ય એવો છે કે જામનગરમાં જે ગરબી અને જે દશેરાનો જે તહેવાર છે એ શાંતિપૂર્ણ રીતેથી ઉજવાય અને કોઈ પણ આપની બહેન બેટીઓ જે દીકરીઓ છે અને કોઈ પણ જાતની પરેશાની ના આવે અને જનતા ખુશીથી અને આખો શહેરમાં રાત્રિમાં અને સારી રીતે આની ઉજવણી કરે અને જે આપણે નાના મોટા જે વેપારી હોય આને પણ કોઈ રીતે હેરાની ના થાય. પણ અમે લોકો વિશેષ રૂપથી આ વસ્તુનું ધ્યાન કે કોઈ પણ
જે એ રખડતા હોય, ટપોરીગીરી કરતા હોય એવા લોકો પર અમે આ વખતે સ્પેશિયલ ટીમ પણ બનાવી છે. અને અમે દરેક જે અલગ અલગ એરિયા છે આ પણ અમે અલગ અલગ જે અમારી બ્રાન્ચ છે, LCB છે, SOG છે અને પેરોલ ફરલોની ટીમ છે, આના અલાવા DYSP અને જે CPI છે, આ બધાને અમે અલગ અલગ એરિયો પણ વહેંચવણી કરી છે કે આ એરિયામાં આ એટલી જગ્યા છે, આ જગ્યા તમારી જિમ્મેદારી છે. એ દરેક દિવસે ત્યાં જવાના છે અને જઈને બધી વસ્તુ ત્યાં જોવાના છે તાકી આપણે શાંતિપૂર્ણ રીતે આખી ગરબી. વેપારીઓ માટે દેખો, આપણે જે આખા જે ફેસ્ટિવલ હોય છે આ ફેસ્ટિવલમાં પણ લોકોને સારી રીતે લોકો પોતપોતાનો બિઝનેસ પણ કરી શકીએ. આ માટે કોઈ પણ પ્રોબ્લેમ થાય તો અમે અમારા કંટ્રોલ રૂમ પણ ચાલુ છે અને કોઈને કોઈ પણ જાતની કોઈ પણ લોકો હેરાન કરે, બીજી કોઈ હેરાનગતિ હોય તો અમારાથી તુરંત સંપર્ક કરી શકે. અને હું આને આપના માધ્યમથી હું ખાતરી આપું છું કે આપણે બધા મળીને સારી રીતે આપણે ઉજવીએ અને કોઈને કોઈ પણ. અમારી પાસે અત્યાર સુધી આજે મોર્નિંગ સુધી જેટલી પણ અમારી પાસે આવેલી હતી બધાને અમે અમારી તરફથી જે સૂચના હતી સૂચના કરીને આને પરમિશન આપી દીધી. અને અમારી પાસે જે પણ આવે છે અમે તુરંત અમારા તરફથી આને મંજૂરી પણ આપીએ છીએ. પણ મંજૂરી સાથે જે અમે શરતો મૂકીએ છીએ એ શરતો સ્પષ્ટ રૂપથી આને પાલન કરવું પડશે. દરેક જગ્યાએ અમે એ વસ્તુ ચેક કરાવવાના છીએ અને અમે વિશેષ રૂપથી આ વસ્તુ પર ધ્યાન રાખવાના છીએ કે કોઈ પણ જગ્યા કોઈ પણ આપણે ગરબી રમવાવાળા લોકો સાથે આપણા કોઈ વોલેન્ટિયર્સ હોય જે ત્યાં કોમર્શિયલ ગરબામાં યા કોઈ આપણે સિક્યોરિટી એજન્સીવાળા એ કોઈ પણ જાતનું મિસબિહેવ ના કરી શકે. આ પર અમે વિશેષ રૂપથી ધ્યાન રાખવાના છીએ અને કોઈ પણ જગ્યાએ એવું થશે તો આ પર કડકથી કડક પગલાં અમે લોકો લઈશું. થોડા સમય પહેલા જામનગરના SP પ્રેમસુખ ડેલુના નામનું બનાવટી સોશિયલ એકાઉન્ટ એક શખ્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું. ફરિયાદના આધારે તથા ભોગ બનનારના નિવેદનોના આધારે પોલીસે આ શખ્સને ઝડપી લીધો છે. આ શખ્સ રાજસ્થાનનો છે જેનું નામ ઇરશાન ફઝાર ખાન છે. આ બાબતે હવે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવું SP પ્રેમસુખ ડેલુએ જાહેર કર્યું છે. આ તકે SPએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જે અમારા નામથી જે ફેક એકાઉન્ટ બનાવેલો હતો તો આથી લોકો જોડે એ લોકો જે ફ્રોડ કરતા હતા તો અમે સાયબરમાં ગુનો દાખલ કરાવીને અને આનો ઇન્વેસ્ટિગેશન કર્યો છે. તો આ ઇન્વેસ્ટિગેશનમાં આરોપી અત્યારે જે સાયબરની ટીમ છે આ રાજસ્થાનના મેવાત એરિયાથી જે છે આ આરોપીને પકડીને લઈ આવ્યા છે અને કાયદેસરની આગળની જે કાર્યવાહી છે આ ચાલુ છે તાકી ફરીથી એવી રીતે કોઈ લોકો જે છે ફેક એકાઉન્ટ બનીને અને લોકો સાથે છેતરપિંડી ના કરી શકે. અમારો જે ફેક એકાઉન્ટ બનેલો હતો આમાંથી કઈ જે લોકો છે અમને ફોન પણ કરીને પછી કીધું હતું તો એ 2-3-4 જે લોકો છે જે ભોગ બનનાર આને પણ અમે બોલાવીને અને આગળની કાર્યવાહી શરૂ કરી. જે આ આખો ત્યાં જે છે અને રાજસ્થાનથી અમે પકડીને જે લાવ્યા છીએ તો આ ટોળકી છે અને આ લોકોનું કોઈ કામ છે સાયબર ગાંઠિયા છે. હા, એ ઘણી વખત એવું એ બને છે લેકિન અત્યારે અમારી જે સાયબરની ટીમ છે આ એક્ટિવ છે અને તુરંત આરોપીને પકડી. ICCએ તાજેતરની ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે જેમાં જસપ્રીત બુમરાહે પ્રથમ સ્થાન મેળવ્યું છે. બુમરાહે પોતાના દેશબંધુ R અશ્વિનને બીજા સ્થાને ધકેલીને ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. કાનપુરમાં બાંગ્લાદેશ સામે ભારતની 7 વિકેટની જીત દરમિયાન મેચમાં 6 વિકેટ લીધા બાદ બુમરાહ બીજી વખત ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોચ પર છે. અશ્વિને બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં કુલ 5 વિકેટ લીધી હતી અને તે હવે બુમરાહના 870 રેટિંગ પોઈન્ટથી માત્ર 1 પોઈન્ટ પાછળ છે. R અશ્વિન આ વર્ષે માર્ચમાં નંબર 1 ટેસ્ટ બોલર બન્યો હતો. ત્યારબાદ અશ્વિને બુમરાહ પાસેથી નંબર 1નું સ્થાન છીનવી લીધું હતું. હવે બુમરાહે અશ્વિન પાસેથી નંબર 1નો તાજ છીનવી લીધો છે. બુમરાહ બીજી વખત ટેસ્ટ બોલરોના ટોપ રેન્કિંગમાં પહોંચ્યો છે. શ્રીલંકાના પ્રભાત જયસૂર્યાને ટોપ 10 બોલરોની યાદીમાં એક સ્થાનનો ફાયદો થયો છે અને તે હવે 8મા સ્થાને પહોંચી ગયો છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. ખંભાળિયાના કોન્ટ્રાક્ટર રઘુરાજસિંહ કિશોરસિંહ રાઠોડ નામના 36 વર્ષના યુવાને પોતાની કારમાં ધ્રોલ નજીક ઝેરી દવા પી લઈ જિંદગી ટૂંકાવી છે. જામનગરના રામસંગ બાલુભા જાડેજા વિરુદ્ધ સગીરા સાથે દુષ્કર્મ ગુજારવાનો આરોપ હતો, જેને 10 વર્ષની સજાનો હુકમ થયો છે. જામનગરના હાલના બસ ડેપોની જગ્યાએ આધુનિક બસ પોર્ટ બનાવવામાં આવશે. આગામી સમયમાં આ માટે હાલના બસ ડેપોને જરૂરી સુવિધાઓ વિકસાવીને પ્રદર્શન ગ્રાઉન્ડમાં ટેમ્પરરી ડેપો તરીકે શિફ્ટ કરવામાં આવશે. જામજોધપુરના સુભાષભાઈ વલ્લભભાઈ ઘેટિયાના ખેતરમાં આવેલા મકાનમાંથી ધાણા અને જીરુના જથ્થાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો લાભ લેવા માટે સંબંધિતો આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે. દ્વારકા નજીકના શિવરાજપુર બીચ પર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરવા ધારાસભ્ય પબુભા માણેકે સ્થાનિક તંત્રને 20 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન પડતર પ્રશ્નોના મામલે સફાઈ કામદારોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. જામનગરમાં સફાઈ કામદારોને સેફટીના સાધનો આપવામાં નહીં આવે તો કામ બંધ કરવામાં આવશે, એવી ચીમકી રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજદૂર યુનિયન દ્વારા આપવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ભાવેશ બાટવાની નિમણૂક થઈ છે. લાલપુરના નાના ખડબા ગામના વીરાભાઈ કારાભાઈ કાંબરિયાની 30 વર્ષની દીકરી અસ્મિતાબેન 18 સપ્ટેમ્બરથી ગુમ છે. 85 વર્ષના સુમનલાલ ચુનીલાલ મહેતા તે ચંદ્રિકાબેનના પતિ તથા પ્રીતિબેન, રૂપલબેન, પારુલબેન, નેહલબેન અને નમ્રતાબેનના પિતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું આવતીકાલે ગુરુવારે સવારે 10 વાગ્યે કામદારવાડીમાં રાખવામાં આવ્યું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. આજે ગાંધી જયંતિ નિમિત્તે જૂની પેન્શન યોજના મુદ્દે અમદાવાદથી ગાંધીનગર સુધી પદયાત્રા કરતા હજારો શિક્ષકો. માતાના મઢથી પરત ફરતી વેળા ટ્રેક્ટર ટ્રકના અકસ્માતમાં 3 ભાવિકોના મોતથી અરેરાટી. વિકાસ ગૃહમાં શિક્ષણ સંવર્ધન કેન્દ્રનું લોકાર્પણ કરતા કથાકાર પૂજ્ય મોરારી બાપુ. મહાનગરપાલિકા તથા વહીવટી તંત્રના ઉપક્રમે સંપન્ન થતો સ્વચ્છતા દિવસનો કાર્યક્રમ. જીટીપીએલ જામનગર ન્યૂઝના નિવાસસ્થાને અને કાર્યાલય પધરામણી કરતા જગતગુરુ શંકરાચાર્ય પૂજ્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.